તારીખ 22 ફેબ્રુઆરી 2025ના રોજ શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્યે એસએસસી એચએસસી વિદાય શુભેચ્છા સહ વાર્ષિક પુરસ્કાર અને નિવૃત્ત શિક્ષક વિદાય સમારોહના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમની શરૂઆત રવિભાણ આશ્રમ બીબરના મહંત શ્રી જગુદાદા, કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન કરસનજી જાડેજા તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવેલ હતી। ત્યારબાદમાં શારદેની સ્તુતિ કરી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરી પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ હતું। રવિભાણ આશ્રમના મહંતશ્રીનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ચૌધરી સાહેબે તેમજ કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી કરસનજી જાડેજાનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે સ્વાગત સન્માન શાળાના શિક્ષક એસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાનીએ કરેલ હતું। શાળાના નિષ્ઠાવાન સેવા નિવૃત્ત થનાર શિક્ષક શ્રી બાબુભાઈ એન પરમાર સાહેબનું એસપીસી કેડેટ્સ દ્વારા ઢોલ નગારા વગાડી શાળાની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી તમામ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ વર્ષા કરી શાળા પ્રાંગણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું। ત્યારબાદ એસએસપીએ શાળા પરિવાર પ્રાથમિક ગ્રુપ શાળા ગામના વિવિધ સમાજો સંસ્થાઓ મંડળીઓ અગ્રણીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક દ્વારા સન્માન સાથે વિદાય અર્પણ કરવામાં આવેલ હતી। શાળા દ્વારા અપાયેલ સન્માન પત્રનું વાંચન અલ્પાબેન ગૌસ્વામીએ કરેલ હતું। વિદાય લેતા શિક્ષક પરમાર સાહેબે પોતાના 34 વર્ષના સંસ્મરણો વાગોડેલ હતા અને નવનિર્મિત શાળાને પોતાના તરફથી સરસ્વતી માતાની આરસ પહાડની મૂર્તિ ભેટ રૂપે આપવાની જાહેરાત કરેલ હતી। શાળાના શિક્ષક તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ વિદાય લેતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાબ્દિક વિદાય સહ બોર્ડની પરીક્ષાઓની શુભકામનાઓ પાઠવેલ હતી। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પણ પોતાના શાળા જીવનની યાદોને શબ્દોના માધ્યમથી વ્યક્ત કરેલ હતી। વળી સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ સ્ટુડન્ટ ઓફ ધ યરને મંચસ્થ મહેમાનો તેમજ શિક્ષકોના હસ્તે પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા। મહંત શ્રી જગુદાદાએ સૌ વિદ્યાર્થીઓ તેમજ વય નિવૃત્ત થતા શિક્ષક શ્રીને ઉન્નત જીવનની શુભકામનાઓ સહ આશીર્વચન આપેલ હતા। ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિરે પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરીઓ કોમલ તેમજ ખતુબાઈએ કરેલ હતું। આભાર વિધિ આશાબેન પટેલે કરેલ હતી। શાળાના તમામ વિદ્યાર્થીઓ તમામ સમાજના ગ્રામ અગ્રણીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વિદાય લઈ રહેલ શિક્ષક શ્રી બાબુભાઈ પરમાર દ્વારા શાળા મધ્યે ભોજન પ્રસાદ રાખવામાં આવેલ હતો। મોટી સંખ્યામાં વિવિધ સમાજના ગ્રામ અગ્રણીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ વિદાય કાર્યક્રમમાં પધારેલ હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી। હું આ શાળામાં 2/8/1991ના દિવસે દાખલ થયો છું। એ વખતની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો ફરક આવી ગયો છે। સૌપ્રથમ તો શિક્ષક તરીકે વિદ્યાર્થીના ભાવિ ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવવો જોઈએ એને મેં ચરિતાર્થ કર્યું છે। વિદ્યાર્થી, વાલી અને શિક્ષક આ ત્રણેયની સાંકળ જો જોડાયેલી રહે તો વિદ્યાર્થીના ભાવિનો વિકાસ થઈ શકે છે। અમારી આ શાળામાં દરેક સ્ટાફ, દરેક મારા સાથી મિત્રોનો અથાગ પ્રયત્ન રહેલો છે કે વિદ્યાર્થીમાં પરીક્ષાલક્ષી આવડત તો આવવી જ જોઈએ, પરંતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય, કોઈ એક બાજુનો વિકાસ ન થાય, એ માટે અમારી આ શાળા સતત પ્રયત્નશીલ રહેલી છે। હા, મારી પાસે લગભગ ત્રીજી જ પેઢી આવી ગઈ છે ભણવા માટે। વિદ્યાર્થીના વાલી, એના પણ વાલી આ 34 વર્ષના સમયગાળા દરમિયાન મારી પાસે ભણ્યા છે, પરંતુ દરેક વિદ્યાર્થીનો સ્વભાવ એક સરખો હોતો નથી। વિદ્યાર્થીના સ્વભાવને સમજવો જોઈએ। વિદ્યાર્થીના સ્વભાવને સમજીને એની સાથે આપણે એ પ્રમાણે એને માર્ગદર્શન આપવું જોઈએ તો કે એ આપણી સાથે જોડાઈ શકે, અને એ પ્રમાણેનું વર્તન મેં મારા આ 34 વર્ષના જીવન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પસાર કર્યું છે। હું જ્યારે 2008માં આ શાળામાં આચાર્ય તરીકે જોડાયો ત્યારે પરમાર સાહેબ સિનિયર શિક્ષક તરીકે હતા।
છેલ્લા 34 વર્ષથી ગ્રામ્ય કક્ષાએ પાવરપટ્ટી વિસ્તાર જે આંતરિયાળ વિસ્તાર આપણે ગણી શકીએ એવી ગ્રામ્ય કક્ષાએ એમને 34 વર્ષ ગુજરાતી અને સંસ્કૃતનું ઉત્કૃષ્ટ 3 પેઢીઓને એમને ભણાવી છે. એમનો શાળા વ્યવસ્થાની અંદર અને શાળાના પરિણામમાં મને ખૂબ જ સાથ સહકાર સિનિયર હોવાથી એમના અનુભવનો લાભ પણ મને મળ્યો છે શાળા વ્યવસ્થા માટે. અને શાળા આજે અમારી શ્રેષ્ઠતા તરફ જઈ રહી છે. ગયા વર્ષે પણ 100% પરિણામ હતું. તો એમના અનુભવ અને એમનો પ્રોત્સાહન થકી બહુ સારો એમનો ફાળો રહેલો છે. જ્યારે આવા શિક્ષક અહીંથી અનુભવી શિક્ષક વિદાય લઈને જઈ રહ્યા છે ત્યારે ચોક્કસ એમની ખોટ અમને પડવાની છે. ચોક્કસ એક અનુભવી શિક્ષક ગુજરાતી અને સંસ્કૃત એવા વિષય છે કે એમાં જેટલા અનુભવી શિક્ષક હોય એટલું વધારે સારું. એમને જે અનુભવ રહે વિદ્યાર્થીઓ અને શાળા વ્યવસ્થામાં પણ એમના અનુભવનો જે અમને લાભ મળતો હતો એ લાભ હવે નવા શિક્ષક આવવાથી અનુભવ અમને મળવાનો નથી. જે અનુભવી થાય ત્યાં સુધી તો ચોક્કસપણે આવા અનુભવી શિક્ષક જાય ત્યારે થોડાક વર્ષો સુધી તો એમની ખોટ પૂરાતી નથી હોતી.